ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો મિત્રો ભાગ નંબર આપણે 7 પૂછ્યા. હવે 7મા ભાગની અંદર પ્રશ્ન નંબર 34 ગર્ભસ્થાપન થી બાળક જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. મિત્રો ગર્ભસ્થાપન થાય પછી બાળકનો જન્મ થાય ત્યાં સુધીની પ્રક્રિયા સમજાવવાની છે. ગર્ભસ્થાપન કઈ રીતે થાય પણ સમજાવવાનું છે મિત્રો. હવે તો બધાને ખબર છે કે બરાબર છે અંડપિંડ છે એ અંડકોષનું નિર્માણ કરે છે અને એ અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરતા હોય છે. તો કહી શકીએ અંડપિંડ અંડકોષનું નિર્માણ કરે છે જે અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. મિત્રો અંડપિંડની અંદર અંડકોષનું નિર્માણ થતું હોય ને અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરતા હોય છે. હવે વાત કરવાની છે ફલનની. હવે ફલન થાય દરમિયાન શું થાય? તો ફલન થાય એટલે કે જાતીય સમાગમ દરમિયાન મૈથુન ક્રિયા દરમિયાન શુક્રકોષો છે મિત્રો યોની દ્વારની અંદર પ્રવેશ પામતા હોય છે, યોની માર્ગની અંદર. હવે એ શુક્રકોષો યોની માર્ગમાં ઉપર જઈ અને અંડવાહિની સુધી પ્રવેશ પામતા હોય છે. ન્યા અંડવાહિનીની અંદર એ અંડકોષ અને શુક્રકોષનું મિલન થતું હોય છે. તો હવે જોઈએ ફલનની ક્રિયા. જાતીય સમાગમ અથવા તો એમ ન કહેવું હોય તો મૈથુન ક્રિયા દરમિયાન શુક્રકોષો યોની માર્ગમાં પ્રવેશ કરે છે. હવે આ યોની માર્ગની અંદર ઉપર જશે આ શુક્રકોષો. યોની માર્ગથી ઉપર જઈ યોની માર્ગમાં ઉપરની તરફ શુક્રકોષો વહન પામી અંડવાહિનીમાં આવેલા અંડકોષને મળે છે. આમ અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય છે. શુક્રકોષોનું મિલન થાય છે. યાદ રાખજો અંડકોષ અને શુક્રકોષનું મિલન અંડવાહિનીમાં થાય. કઈ રીતે થાય? તો કે ફલનની ક્રિયા દરમિયાન શુક્રકોષો છે એ યોની માર્ગની અંદર પ્રવેશ પામે. યોની માર્ગમાં તે ઉપરની તરફ જઈ અને અંડવાહિનીમાં પ્રવેશ કરશે. ત્યાં અંડવાહિનીની અંદર અંડકોષ હતા એ બંનેનું મિલન થશે. એને બરાબર છે અંડકોષ અને શુક્રકોષનું મિલન કહેવાય. એક માર્કની ખાલી જગ્યા અંડકોષ અને શુક્રકોષનું મિલન ક્યાં થાય? તો કે અંડવાહિનીમાં થાય છે. આ ફલનની ક્રિયા થાય. હવે ગર્ભસ્થાપન અને વિકાસ કેમ થાય? ગર્ભસ્થાપન અને વિકાસ. મિત્રો ગર્ભનું સ્થાપન કઈ રીતે થાય પછીનો વિકાસ કઈ રીતે થાય જોવાનું છે. હવે મિત્રો ફલિત અંડકોષ, જે અંડકોષ અને શુક્રકોષ ભેગા થઈ ગયા એને કહેવાય ફલિત અંડકોષ. યુગ્મનજ, યુગ્મનજનું અનેકવાર વિભાજન થાય અને કોષોના જથ્થા જેવી રચના ઉત્પન્ન થાય. મિત્રો એને આપણે ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ, જેને આપણી ભાષામાં ગર્ભ કહેવાય. તો કહી શકીએ ફલિત અંડકોષ. મિત્રો એનું બીજું નામ છે યુગ્મનજ. નું અનેકવાર વિભાજન થઈ કોષોના જથ્થા જેવી રચના ઉત્પન્ન થાય છે. જેને ગર્ભ કહે છે. મિત્રો એ અંડકોષ અને શુક્રકોષનું મિલન થયું એનું અનેકવાર વિભાજન થશે અને કોષોના જથ્થા જેવી ગાંઠ જેવી એક રચના થશે જેને ગર્ભ કહેવાય. હવે મિત્રો ગર્ભના બરાબર છે રક્ષણ માટે ગર્ભાશયની અંદર દર મહિને એની તૈયારી થતી હોય છે. તો કહી શકીએ ગર્ભાશયમાં ગર્ભના સ્થાપન અને પોષણ માટે દર મહિને તૈયારી થાય છે. દર મહિને ગર્ભાશય ગર્ભના પોષણ માટેની તૈયારી કરતો હોય છે. હવે આ ગર્ભાશયની અંતઃ દિવાલની અંદર પ્રવેશ કરે છે. ગર્ભાશયની અંતઃ દિવાલમાં પ્રવેશ કરે છે. મિત્રો ગર્ભ છે ગર્ભાશયની અંતઃ દિવાલની અંદર પ્રવેશ કરશે. પછી શું થશે? તો કે એ ગર્ભ વિકાસ થશે ગર્ભનો, અને ગર્ભનો વિકાસ થાય એટલે એની અંદર રહેલો ભ્રૂણનો વિકાસ થશે. ગર્ભનો વિકાસ થતા ભ્રૂણનો વિકાસ થાય છે. મિત્રો ભ્રૂણનો વિકાસ થશે એટલે ગર્ભાશયની અંતઃ દિવાલ છે એની જાડી બનશે. તેના માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી બને છે મિત્રો.
અંતઃદિવાલ જાડી બની જશે કારણ કે એની અંદર ગર્ભનું સ્થાપન છે. હવે ગર્ભના બરાબર છે પોષણ માટે રક્ષણ માટે બરાબર છે ગર્ભાશયની અંતઃદિવાલ રુધિર પુરવઠા સભર બનશે, રુધિરથી આખી ભરાઈ જશે. તેના માટે ગર્ભાશયની અંતઃદિવાલ રુધિર પુરવઠા સભર બને છે, રુધિરથી ભરાઈ જશે, રુધિર પુરવઠા સભર બને છે. મિત્રો આ રીતે ગર્ભનું સ્થાપન થાય. હવે એનો વિકાસ થશે કઈ રીતે, એના માટે જરાયુની પણ રચના છે મિત્રો. તો હવે વાત કરવાની છે જરાયુ. જરાયુ શું છે પહેલા તો એ સમજીએ. તો મિત્રો ગર્ભાશયની અંદર ગર્ભના પોષણ માટે રકાબી જેવા આકારની એક વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય છે જેને જરાયુ કહેવામાં આવે છે. અને આ જરાયુ છે એ ગર્ભાશયની અંતઃદિવાલની અંદર હશે મિત્રો. તો કહી શકીએ ગર્ભાશયમાં પોષણ માટે રકાબી જેવા આકારની, યાદ રાખજો, રકાબી જેવા આકારની વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય છે જેને જરાયુ કહે છે મિત્રો, જરાયુ કહે છે. જે ગર્ભાશયની અંતઃદિવાલમાં હોય છે. યાદ રાખજો બરાબર, જરાયુની રચના ગર્ભાશયના અંતઃદિવાલની અંદર હશે. એના પોષણ માટે રકાબી જેવા આકારની રચના. એક માર્કનો પ્રશ્ન, ગર્ભાશયના પોષણ માટે, ગર્ભાશયની અંદર ગર્ભના પોષણ માટે રકાબી જેવા આકારની રચના શું કહેવાય? તો જરાયુ કહેવાય. ક્યાં હોય? તો ગર્ભાશયની અંતઃદિવાલની અંદર મિત્રો એ હોય છે. હવે એ કામ શું કરશે એના વિશે ચર્ચા કરીએ. હવે વાત કરીએ જરાયુની આગળ. તો કે જરાયુ છે ગર્ભાશયના ભ્રૂણ તરફની પેશીના કોષો બરાબર છે એની અંદર પેશીના કોષો તરફ પ્રવધો ધરાવે છે. જરાયુ ભ્રૂણની પેશી તરફ પ્રવધો ધરાવે છે અને માતાની ગર્ભાશયની પેશીમાં આવેલા પ્રવધો ની ફરતે આવરણ રૂપે રુધિર કોટરો હોય છે. યાદ રાખજો ગર્ભાશયની અંદર જરાયુ જે છે, જરાયુ ભ્રૂણની પેશીઓ તરફ પ્રવધો ધરાવતા, પ્રવધો એટલે અનેક શાખા ધરાવતા હોય છે બરાબર. અને માતાશયની જે ગર્ભાશયની દીવાલ છે એની તરફ બરાબર છે પ્રવધો હોય, પણ ઈ પ્રવધો નો બરાબર ફરતીકોર આવરણ રૂપે રુધિર કોટરો મિત્રો આવેલા હોય છે. એટલે બંને તરફ પ્રવધો હોય છે, એક તરફના પ્રવધો રુધિર કોટરોથી ઢંકાયેલા હોય છે. હવે આ શું કરશે તો કે માતાના રુધિરની અંદરથી, જરાયુનું કામ છે માતાના રુધિરની અંદરથી પોષણ મેળવવાનું મિત્રો. તો હવે શું થશે એના માટે? તો કે માતાના રુધિરમાંથી પોષણ માટે જરાયુ કામ કરે છે. તેના માટે હવે શું કરશે તે? તો કે બરાબર છે તે રુધિર મારફતે બહારથી બરાબર છે ઓક્સિજન છે, હિમોગ્લોબિન છે બરાબર છે, ઘણા બધા દ્રવ્યો છે એ અંદર ખેંચે છે. હવે અંદરની તરફ ઓક્સિજન, ગ્લુકોઝ, બીજા ઘણા બધા દ્રવ્યો અને ઘણા દ્રવ્યો એ વિકસતા ભ્રૂણ તરફ સ્થળાંતર પામે છે. આ રીતે મિત્રો ભ્રૂણનો જે વિકાસ થતો હોય બરાબર છે, ભ્રૂણના વિકાસ માટે બહારથી ગ્લુકોઝ આવશે, ઓક્સિજન આવશે, બીજા અન્ય દ્રવ્યો આવશે બરાબર. એ વિકસતા ભ્રૂણ તરફ સ્થળાંતર પામશે અને જે આ વિકસતો ભ્રૂણ છે એની અંદરથી નકામા ઉત્સર્ગ દ્રવ્ય જેને કહેવાય, નકામા દ્રવ્ય જરાયુ મારફતે રુધિરમાં પાછા ઠલવાશે. તો કહી શકીએ વિકસતા ભ્રૂણમાં ઉત્પન્ન થતા નકામા દ્રવ્યો મિત્રો, નકામા દ્રવ્યનું બીજું નામ આપણે કહીએ છીએ ઉત્સર્ગ દ્રવ્યો એ જરાયુમાં ઠલવાય છે, જે રુધિરમાં ભળે છે. મિત્રો જરાયુ છે રુધિરની અંદરથી પોષણ મેળવવા માટેની રચના છે બરાબર છે. એ જરૂરી દ્રવ્ય એ ભ્રૂણને આપશે અને ભ્રૂણની અંદર જે નકામા દ્રવ્ય છે એ પાસે જરાયુ મારફતે રુધિરને આપશે. તો આ રીતે મિત્રો એની અંદર ક્રિયા થતી હોય છે. હવે બાળકના જન્મની વાત કરીએ. બાળકનો જન્મ કઈ રીતે થાય?
બાળકનો જન્મ. મિત્રો ગર્ભાશયની અંદર આ ગર્ભનો વિકાસ 9 મહિના સુધી થશે. 9 મહિના જેવા પૂરા થશે ત્યારે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થશે અને ગર્ભાશયના સ્નાયુનું સંકોચન થવાથી બરાબર છે બાળકનો જન્મ થતો હોય છે. ગર્ભાશયમાં બાળકનો વિકાસ 9 મહિના સુધી થાય છે. 9 મહિના પૂરા થઈ જાય એટલે ગર્ભાશયના સ્નાયુનું સંકોચન થવાથી બાળકનો જન્મ થાય છે. જેને પ્રસૂતિ કહે છે. યાદ રાખજો, બાળકના જન્મ થવાની ક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બાળકનો જન્મ ગર્ભધારણથી થાય છે. તો આપણે પહેલેથી સમજીએ, મોસ્ટ ટાઈમની પ્રશ્ન, ગર્ભધારણથી બાળકના જન્મ સુધીની ક્રિયા. બરાબર છે? તો જોઈએ, અંડપિંડ છે એ અંડકોષનું નિર્માણ કરે છે. દર મહિને અંડપિંડ અંડકોષનું નિર્માણ કરતું હોય છે, જે અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. હવે જો મિત્રો ફલન થાય તો ફલનની ક્રિયા એટલે કે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો જે છે યોનિ માર્ગમાં પ્રવેશ કરે છે. યોનિ માર્ગમાં ઉપરની તરફ શુક્રકોષ વહન પામી અંડવાહિનીમાં બરાબર છે અંડકોષને મળે છે અને આ અંડકોષ અને શુક્રકોષનું મિલન અંડવાહિનીમાં થાય છે. વાત કરીએ ગર્ભાસ્થાપન અને વિકાસ. ફલિત અંડકોષ, જેનું બીજું નામ છે યુગ્મનજ, નું અનેકવાર વિભાજન થાય છે અને કોષોના જથ્થા જેવી રચના ઉત્પન્ન થાય છે, જેને ગર્ભ કહે છે. અને આ ગર્ભ ગર્ભાશયની અંદર બરાબર સ્થાપન થાય છે અને પોષણ માટેની તૈયારી થતી હોય છે. હવે ગર્ભ ગર્ભાશયની અંતઃદિવાલમાં પ્રવેશ કરે છે, ગર્ભનો વિકાસ થતા ભ્રૂણનો વિકાસ થાય છે. ગર્ભાશયની અંતઃદિવાલ મિત્રો જાડી બને છે. ગર્ભાશયની અંતઃદિવાલ રુધિર પુરવઠા સભર પણ બને છે, લોહીની આખી બની જાય છે. હવે જરાયુનું કામ શું? તો કે માતાના શરીરની અંદર રુધિરમાંથી પોષણ મેળવવા માટે જરાયુની રચના હોય છે અને ગર્ભાશયમાં પોષણ માટે રકાબી જેવા આકારની વિશિષ્ટ રચના મળે છે, જેને આપણે જરાયુ કહે છે. અને આ જરાયુ ક્યાં હોય? એક માર્કનો પ્રશ્ન, તો કે જરાયુ ગર્ભાશયની અંતઃદિવાલમાં હોય છે. યાદ રાખજો, ગર્ભાશયની અંતઃદિવાલની અંદર જરાયુ હશે. હવે શું થશે? તો કે જરાયુ જે છે એ ભ્રૂણ જે પેશી છે એ ભ્રૂણની પેશી તરફ પ્રવધો ધરાવે છે. અને માતાના ગર્ભાશયની જે પેશી છે એના તરફ જે પ્રવધો છે એ આવરણ રૂપે રુધિર કોટરો હોય છે. હવે માતાના રુધિરની અંદરથી ઓક્સિજન આવશે પોષણ માટે, બરાબર છે, ગ્લુકોઝ આવશે, બીજા ઘણા બધા દ્રવ્યો આવશે, એ વિકસતા ભ્રૂણ તરફ સ્થળાંતર પામશે. અને વિકસતા ભ્રૂણથી નકામા દ્રવ્ય, જે ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય, જરાયુ મારફતે રુધિરને મળશે. તો આ રીતે મિત્રો કામ થતું હોય છે. હવે બાળકના જન્મની વાત કરીએ તો કે ગર્ભાશયમાં બાળકનો વિકાસ 9 મહિના સુધી થાય છે. 9 મહિના એટલે 270 થી 280 દિવસ સુધી. દિવસોમાં પૂછાય તો યાદ રાખજો, 270 થી 280 દિવસ સુધી બરાબર છે એનો વિકાસ ગર્ભાશયની અંદર થશે. પછી ગર્ભાશયના સ્નાયુનું સંકોચન થશે અને બાળકનો જન્મ થશે, જેને આપણે પ્રસૂતિ કહીએ છીએ. તો આ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય, 3 માર્ક્સની અંદર પૂછી શકાય, તો એનો સ્ક્રીનશોટ પાડી અને ફેસબુકમાં લખવાનો છે. ચાલો મિત્રો, એના પછી પ્રશ્ન આવે છે 35 જરાયુ. 2 માર્કમાં પૂછાય. તો મિત્રો આપણે પ્રશ્ન 34 ની અંદર જોયું જરાયુ વિશે. બરાબર, જરાયુની રચના કેવી છે, શેના માટે જરાયુ છે? તો કે માતાના રુધિરમાંથી પોષણ મેળવવા માટે ગર્ભાશયની અંદર રકાબી જેવા આકારની રચના હોય છે, જેને જરાયુ કહેવાય. એના વિશે આપણે સમજ્યા. પોષણ જરાયુમાં થાય છે, ખાસ યાદ રાખજો. હવે વાત કરવાની છે પ્રશ્ન 36. સમજાવો માસિક ચક્ર, અથવા તેનું નામ છે ઋતુસ્રાવ. અથવા એમનો પ્રશ્ન પૂછાય તો સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય, અંડકોષનું બરાબર શુક્રકોષ સાથે મિલન ન થાય તો શું થાય? તો મિત્રો સ્ત્રીની અંદર બરાબર છે દર 28 થી 30 દિવસની સમયગાળા દરમિયાન બરાબર છે માસિક ચક્ર ચાલતું હોય છે. અને આ એક પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે મિત્રો. જ્યારે બરાબર છે અંડકોષ ફલિત થાય એટલે કે ગર્ભધારણ થાય ત્યારે આ ક્રિયા અવરોધાય છે, એટલે પછી આ ક્રિયા થાય નહીં. યાદ રાખજો, ક્યારે માસિક સ્ત્રાવ ન થાય? તો કે જ્યારે ગર્ભધારણ થાય ત્યારે માસિક સ્ત્રાવ થતો નથી. તો કહી શકીએ દર 28 થી 30 દિવસે માસિક ચક્ર હોય છે, જે એક ચક્રીય પ્રક્રિયા છે. જો ગર્ભધારણ દરમિયાન તે અવરોધાય છે. મિત્રો ગર્ભધારણ થાય પછી એ ક્રિયા અવરોધાય છે. જો માસિક ચક્ર થાય તો શું થાય? તો માસિક ચક્ર દરમિયાન, માસિક સ્ત્રાવ દરમિયાન બરાબર છે સ્ત્રીના યોનિ દ્વારમાંથી રક્તસ્રાવ થાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીના યોનિ દ્વારમાંથી
રક્તસ્રાવ થાય છે મિત્રો રક્તસ્રાવ એટલે શું તો કે બરાબર છે રક્તસ્રાવ એટલે જે અફલિત અંડકોષ છે જે બરાબર અંડકોષનું ફલન નથી થયું અફલિત અંડકોષ અને બીજા બરાબર છે ટૂંકમાં કોષો જે નકામા બની ગયા છે એ શરીરની બહાર નીકળે છે તો કહી શકાય કોષભંગાર અને અફલિત અંડકોષો એ રક્તસ્રાવ મારફતે બહાર આવે છે તો માસિક સ્ત્રાવ કોને કહેવાય દર 28 થી 30 દિવસે આ માસિક ચક્ર હોય છે જે ચક્રીય પ્રક્રિયા હોય છે જે ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે જો ગર્ભનું ધારણ થાય તો જ આ ક્રિયા બંધ થાય નકર આ ક્રિયા દર મહિને ચાલુ રહે માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીના યોનિ દ્વારની અંદરથી રક્તસ્રાવ થાય છે આ રક્તસ્રાવની અંદર શું હોય તો કે એની અંદર કોષ ભંગાર શરીરની અંદર જે કોષોનો ભંગાર છે એ ઉપરાંત અફલિત જે અંડકોષ છે એ રક્તસ્રાવ મારફતે બહાર આવે છે આ દર બરાબર છે મહિને થતી ક્રિયા છે તો આગળ કહી શકીએ જેને માસિક સ્ત્રાવ ઋતુચક્ર કે રજોધર્મ કહે છે રજોધર્મ કહે છે આ ક્રિયાને ત્રણ નામ આપે માસિક સ્ત્રાવ કહેવાય ઋતુચક્ર કહેવાય અથવા તો રજોધર્મ તરીકે પણ આ ક્રિયાને ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીએ શું થતું હોય છે આ ક્રિયાની અંદર તો કે દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષનું નિર્માણ થતું હોય છે અંડકોષનું નિર્માણ થાય છે દર મહિને એક અંડકોષનું નિર્માણ થતું હોય છે મિત્રો હવે આ અંડકોષનું આપણે વાત કરીએ અંડકોષનું ફલન ન થાય તો એક દિવસ સુધી જીવિત રહે છે અંડકોષનું ફલન ન થાય તો તે એક દિવસ જીવિત રહે છે અને દર મહિને જે અંડકોષનું નિર્માણ થાય દર મહિને ગર્ભાશય ગર્ભધારણ માટે અને પોષણ માટે તૈયારી કરે છે જેના માટે ગર્ભાશયની અંતઃદિવાલ જાડી સ્થિતિસ્થાપક અને રુધિરસભર બને છે જે મિત્રો દર મહિને એક અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થાય છે એ જ રીતે દર મહિને ગર્ભાશય ગર્ભના સ્થાપન માટેની તૈયારી પૂરી કરે છે એના માટે એની અંતઃદિવાલ જાડી બને સ્થિતિસ્થાપક બને રુધિર પુરવઠા સભર મિત્રો બનતી હોય છે હવે જો બરાબર છે અંડકોષનું ફલન ન થાય તો જે અંતઃદિવાલ બની હતી એ અંતઃદિવાલની કોઈ જરૂરિયાત રહેતી નથી જેને કારણે એ અંતઃદિવાલ ફાટે છે એ અંતઃદિવાલ ફાટતા નકામા દ્રવ્ય રુધિર અને શ્લેષ મારફતે બહાર નીકળે છે જેને આપણે રજોદર્શન ઋતુસ્રાવ કે બરાબર રજોધર્મ તરીકે ઓળખીએ છીએ તો કહી શકાય જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયની અંતઃદિવાલની જરૂરિયાત રહેતી નથી જે રુધિર કે શ્લેષ્મ મારફતે બહાર નીકળે છે જેને આપણે શું કહીએ છીએ તો કે જેને માસિક સ્ત્રાવ કહેવાય છે બીજાના નામ છે ઋતુચક્ર કહેવાય રજોધર્મ કહેવાય જે નામ કેવું કહી શકાય એનો અર્થ એવો થયો કે બરાબર ક્યારે માસિક સ્ત્રાવ થાય તો કે અંડકોષ જે ઉત્પન્ન થયો હોય અંડકોષનું ફલન ન થયું હોય ગર્ભધારણ ન થયું હોય ત્યારે જ માસિક સ્ત્રાવ થાય જો ગર્ભધારણ થાય તો એ માસિક સ્ત્રાવની ક્રિયા અવરોધાય છે આવું દર મહિને થતું હોય છે દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષ નીકળે એ જ રીતે દર મહિને ગર્ભાશય ગર્ભની દિવાલ બરાબર છે સ્થાપન માટે એની તૈયારી પૂરી કરે એના માટેની દિવાલ જાડી બને સ્થિતિસ્થાપક બનતી હોય છે રુધિરસભર બનતી હોય છે જો ગર્ભધારણ ટૂંકમાં ફલન ન થાય ગર્ભ ન બને તો એ ગર્ભાશયની દિવાલની કોઈ જરૂરિયાત રહેતી નથી જેથી કરીને દર મહિને બરાબર છે રુધિર અને શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ મારફતે બહાર નીકળે છે જેને આપણે ઋતુસ્રાવી કહેવાય માસિક સ્ત્રાવી કહેવાય કે રજોધર્મ તરીકે ઓળખીએ છીએ હવે પ્રશ્ન થાય કે માસિક સ્ત્રાવ કઈ ઉંમરે થાય તો કે યુવાન આરંભ અને તરુણ અવસ્થાની અંદર બરાબર છે માસિક સ્ત્રાવ થાય છે તો વિશેષ સમજ મેળવીએ વિશેષ નોંધ ટૂંકા પ્રશ્ન માટે પૂછી શકે
તરુણ અવસ્થામાં માસિક સ્ત્રાવ થાય છે. માસિક સ્ત્રાવ થાય છે. માસિક સ્ત્રાવનો સમયગાળો બરાબર છે દર મહિને હોય છે અને માસિક સ્ત્રાવનો સમય બરાબર છે ઋતુચક્રનો સમયગાળો. ઋતુચક્રનો સમયગાળો વાત કરીએ 28 થી 30 દિવસનો હોય છે. બરાબર, ખાસ ધ્યાન, ઋતુચક્રનો સમયગાળો 28 થી 30 દિવસનો છે. ઋતુસ્ત્રાવ, બીજું નામ માસિક સ્ત્રાવ ની અવધિ એટલે સમય, 2 થી 8 દિવસનો હોય છે. 2 થી 8 દિવસ સુધી ચાલે છે. યાદ રાખજો, બંને પ્રશ્ન અલગ અલગ ખાલી જગ્યા પૂછે. ચક્રનો સમયગાળો 28 થી 30 દિવસનો. ઋતુસ્ત્રાવ કેટલા સમય સુધી થાય, નકામા દ્રવ્યો કેટલા સમય સુધી બહાર નીકળે, એ અવધિ 2 થી 8 દિવસ સુધીની હોય છે. મિત્રો, આ ઋતુસ્ત્રાવ 45 થી 50 વર્ષની ઉંમર થાય. 45 થી 50 વર્ષની ઉંમરે માસિક ચક્ર અનિયમિત બને છે. માસિક ચક્ર અનિયમિત બને છે. પછી તે કાયમી બંધ થાય છે. બંધ થાય છે. જેને રજો નિવૃત્તિ અથવા તો મેનોપોઝ ઇંગ્લિશમાં કહેવાય. મેનોપોઝ કહે છે. પછી ગર્ભધારણ થઈ શકતો નથી. યાદ રાખજો, પછી ગર્ભધારણ થઈ શકે નહીં. જ્યાં સુધી માસિક સ્ત્રાવ આવે ત્યાં સુધી ગર્ભધારણ થઈ શકે. માસિક સ્ત્રાવ બંધ થાય એટલે કે માસિક ચક્ર બંધ થાય. ક્યારે બંધ થાય? તો કે 45 થી 50 વર્ષની ઉંમરે અનિયમિત બનતું જાય અને પછી એ ઓટોમેટિક કાયમી રીતે બંધ થાય, જેને રજો નિવૃત્તિ અથવા ઇંગ્લિશમાં મેનોપોઝ કહેવાય. મેનોપોઝ એ સૂચવે છે કે હવે ગર્ભધારણ થઈ શકશે નહીં. તો આવા ટૂંકા પ્રશ્ન પૂછાય કે મેનોપોઝનો વર્ષ કેટલા છે, મેનોપોઝ કઈ ઉંમરે થાય છે? તો કે 45 થી 50 વર્ષની ઉંમરે. મેનોપોઝ શું સૂચવે છે? તો કે મેનોપોઝ એ સૂચવે ગર્ભધારણ હવે થઈ શકશે નહીં. માસિક સ્ત્રાવ શું સૂચવે છે? તો માસિક સ્ત્રાવ એ સૂચવે છે કે અંડકોષનું ફલન થયું નથી. બરાબર છે? તો મિત્રો, પહેલેથી માસિક સ્ત્રાવ, માસિક ચક્ર, ઋતુસ્ત્રાવ કોને કહેવાય? અથવા તો આમ પ્રશ્ન પૂછે સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય? તો મિત્રો, દર 28 થી 30 દિવસે માસિક ચક્ર હોય છે, જે એક ચક્રીય પ્રક્રિયા છે. ગર્ભધારણ દરમિયાન તે અવરોધાય છે. યાદ રાખજો, ક્યારે અવરોધાય? તો કે ગર્ભધારણ થાય તો માસિક સ્ત્રાવ ના થાય. માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીના યોનિદ્વારમાંથી રક્તસ્રાવ થાય છે. એ દરમિયાન કોષ ભંગાર અને અફલિત અંડકોષ હશે, એ રક્તસ્રાવ મારફતે શરીરની બહાર નીકળે છે. જો જેને માસિક સ્ત્રાવ કહેવાય, ઋતુચક્ર કહેવાય, કે રજોધર્મ કહે છે. દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષનું નિર્માણ થાય છે અને અંડકોષનું ફલન ન થાય તો 1 દિવસ સુધી જે જીવિત રહેશે. એક માર્કમાં પ્રશ્ન પૂછે અંડકોષનું ફલન ન થાય કેટલા દિવસ સુધી? 1 દિવસ સુધી જીવિત રહેતો હોય છે અને દર મહિને ગર્ભાશય ગર્ભધારણ કરવા માટેની તૈયારી પૂર્ણ કરે છે. એ દરમિયાન એની અંતઃદિવાલ જાડી બનતી હોય, સ્થિતિસ્થાપક અને રુધિરસભર બનતી હોય છે. જો ગર્ભધારણ ન થાય, ફલન અંડકોષનું ન થાય તો એ દિવાલ નકામી બને છે. એ નકામી દિવાલ બરાબર છે તૂટે છે, જે રુધિર અને શ્લેષ્મ મારફતે બહાર નીકળે એને ઋતુસ્રાવ કે માસિક ચક્ર કે રજોધર્મ કહે છે. હવે આની શરૂઆત ક્યારે થાય? તો કે તરુણ અવસ્થામાં માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે. ઋતુચક્રનો સમયગાળો દર 28 થી 30 દિવસ એટલે કે 1 મહિનાનો હોય છે. ઋતુસ્ત્રાવ બરાબર, બંને પ્રશ્ન અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. ચક્રનો સમયગાળો 1 મહિનો એટલે કે 28 થી 30 દિવસ અને સ્ત્રાવનો સમયગાળો 2 થી 8 દિવસ સુધી હોય છે. અને 45 થી 50 વર્ષની ઉંમર થાય એટલે બરાબર છે ઋતુચક્ર જે ચક્ર ફરતું હોય છે એ કાયમી માટે બંધ થઈ જાય છે. એટલે કે અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ બંધ થઈ જાય છે, જેને આપણી ભાષામાં રજો નિવૃત્તિ, મેનોપોઝ કહે છે. અને મેનોપોઝ એ સૂચવે છે કે હવે ગર્ભધારણ થઈ શકશે નહીં. તો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનો છે. ટૂંકા પ્રશ્ન પર પૂછી શકે તો બંને પ્રશ્ન ભાગ 7 ના કરવાના છે.